હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ ની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 નું જે રિઝલ્ટ આવી ગયું છે અને ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ટોપ ની અંદર આવ્યા છે. અને આ જે વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ આવ્યું છે એમની ખરેખર મહેનતનું રિઝલ્ટ આવ્યું છે. અને એમાં બી આપણા આઇકોનના જેટલા બી વિદ્યાર્થી મિત્રો જોઈન હતા આપણા લાઈવ લેક્ચર્સની અંદર, જે ઓનલાઈન પ્લેટફોર્મના સાથે જોઈન હતા, જે વિદ્યાર્થી મિત્રોએ આપણા જોડે તૈયારી કરી છે, વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ બી આવ્યા છે. અને એમાં તો વાત કરવામાં આવે તો આ વખતે બીજા વર્ષે જે સેકન્ડ વર્ષની અંદર સેકન્ડ રેન્ક આઇકોનના વિદ્યાર્થી મિત્રોનો આવ્યો છે. 2024 ની અંદર બી સેકન્ડ રેન્ક આખા ગુજરાત સેકન્ડ રેન્ક બી આપણા આઇકોનના વિદ્યાર્થી મિત્રોનો હતો. અને આ વખત 2025 માં બી સેકન્ડ રેન્ક જે છે આપણા આઇકોનના ઓનલાઈન પ્લેટફોર્મ વિદ્યાર્થી મિત્રોનો છે. તો વિદ્યાર્થી મિત્રો અને ટોપ 100 ની અંદર બી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવ્યા છે. અને વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો ઘણું રિઝલ્ટ ઊંચું બી ગયું છે અને ઘણું રિઝલ્ટ નીચું બી છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સ બહુ ઓછા બી આવ્યા છે. તો એક અમુક રેશિયો કહી શકાય, એની અંદર વધારે પડતા માર્ક્સ આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ચેક કરીએ કે કયા કયા વિદ્યાર્થી મિત્રોએ ટોપ કર્યા છે. અને મારા દરેક વિદ્યાર્થી મિત્રો જેટલા બી આઇકોન સાથે જોડાયેલા છે, સેમિસ્ટર 1 થી સેમિસ્ટર 6 ડીડી સેટ સુધીના જેટલા બી વિદ્યાર્થી મિત્રો મારા સાથે જોડાયા છે, વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. મારા ઉપર ટ્રસ્ટ મૂકવા, અમારી ટીમ ઉપર ટ્રસ્ટ મૂકવા, અમારા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ટ્રસ્ટ મૂકવા બદલ ખૂબ ખૂબ તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારા આગળના ફ્યુચરમાં બી તમે સૌથી વધારે સક્સેસફુલ થાઓ, બસ એ જ મારી પ્રાર્થના છે. અને વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણા આઇકોનનું જે આ વખતે રિઝલ્ટ આવ્યું છે, રિઝલ્ટની થોડી એક ઝલક જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો સેકન્ડ રેન્ક જે આવ્યો છે એ સેકન્ડ રેન્ક છે પંચાલ પિનાકનો રેન્ક છે વિદ્યાર્થી મિત્રો, જે મિકેનિકલ બ્રાન્ચનો સ્ટુડન્ટ છે. અને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે ને કે झुकता है दुनिया झुकती है लेकिन झुकाने वाला चाहिए. તો આ વખત બી આપણા આઇકોનના પ્લેટફોર્મ ઉપર સતત બીજા વર્ષે સેકન્ડ રેન્ક સાથે આપણે પ્રાપ્ત કર્યો છે. ફર્સ્ટ રેન્ક છે એ યશવી શાહ કઈ સ્ટુડન્ટ છે, એને બી હું મારા આઇકોનના પરિવાર તરફથી ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન કહું છું અને ફૂલ સક્સેસફુલ થાવ. પછી વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આપણા જે ટોપ 100 ની અંદર જે સ્ટુડન્ટો આવ્યા છે, ટોપ 100 ની અંદર જે સ્ટુડન્ટ આવ્યા છે એની અંદર ચર્ચા કરીએ તો ફર્સ્ટ જે છે એ પંચાલ પિનાક છે. એના પછી સેકન્ડ જે નંબરે છે એટલે 30 રેન્ક છે હર્ષ શાહ, એના 187.5 માર્ક્સ છે. પછી હિરલ પટેલ છે, પછી ક્રિશ છે 182 માર્ક્સ છે. એના પછી નિષ્ઠા છે જે 31 રેન્ક સાથે 181.5 માર્ક્સ છે. એના પછી મિલન છે 180 માર્ક્સ છે. એના પછી પ્રણવ છે 179.5 માર્ક્સ સાથે આવ્યો છે, જેનું રેન્ક છે 40. એના પછી 41 નંબરે છે, જો બંનેના સેમ માર્ક્સ જોઈ થઈ શકે છે, પણ અહીંયા B01 અને B02 માં થોડો ફેરફાર હોવાના કારણે રેન્ક બદલાતો રહેતો હોય છે વિદ્યાર્થી મિત્રો. એના પછી ખુશી છે 177.5 છે. એના પછી કૃપા છે, પછી વ્રજ વ્યાસ છે 176.72 રેન્ક છે. અમન છે, પછી અહીંયા તનિષ્કા છે, અહીંયા મિસ્ટેક છે, તનિષ્કા છે અહીંયા, ઓકે, અહીંયા તનિષ્કા છે, ઓકે. એના પછી વાત કરવામાં આવે તનિષ્કા છે, એના પછી અર્ફા છે અને અભિષેક છે. તો વિદ્યાર્થી મિત્રો આ 100 જે મારા 1 થી 100 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો આવ્યા છે, કુલ 15 વિદ્યાર્થી મિત્રો છે આઇકોનના. પછી 100 થી 200 ની વચ્ચે જે 35 વિદ્યાર્થી મિત્રો છે, જે 100 થી 101 થી 200 જે રેન્ક છે, રેન્કની વાત કરી રહ્યો છું, એની અંદર 35 સ્ટુડન્ટ છે. એ આપણે ટૂંક સમયમાં આખું લિસ્ટ બી જાહેર કરવાના છે, અત્યારે ડેટા કલેક્શન ચાલી રહ્યું છે. એના પછી 500 ની અંદર જે 201 થી 500 નો જે રેન્ક આવે છે એની અંદર 87 સ્ટુડન્ટ છે વિદ્યાર્થી મિત્રો. અને 1000 એટલે 501 થી 1000 ની અંદર 278 વિદ્યાર્થી મિત્રો આપણા સાથે જોઈન થયા છે અને રેન્ક લાવ્યા છે વિદ્યાર્થી મિત્રો. ખરેખર મારું જે મહેનત છે, અમારી ટીમની જે મહેનત હતી, સતત 1 વર્ષથી મહેનત હતી, એનું આજે પરિણામ આવ્યું છે અને ખૂબ જ સારું એવું પરિણામ આપ્યું છે મારા વિદ્યાર્થી મિત્રોએ. તો આ જેટલા બી મારા જોડે જોડાયેલા હતા દરેક વિદ્યાર્થી મિત્રોને મારા ટીમ વડે, મારા વતી, આઇકોન એન્જિનિયરિંગ પ્લેટફોર્મ વતી હું એમને ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું કે અમારી જે મહેનત હતી એ મહેનતનો તમે ખરેખર રંગ લાવ્યા છો વિદ્યાર્થી મિત્રો. તો ખૂબ ખૂબ
ખૂબ આભાર છે. હવે વાત કરીએ ઓવરઓલ રિઝલ્ટની વાત કરી લેવામાં આવે તો ઓવરઓલ રિઝલ્ટની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણા 10,000 વિદ્યાર્થીઓનું 50 માર્કથી પણ ન આવ્યા. સમજો બહુ જ એક શરમજનક વાત પણ કહી શકાય, કારણ કે પેપર બહુ એકદમ ઈઝી હતું, ના ભારે હતું ના હાર્ડ હતું, મીડિયમ પેપર હતું ને એમાં બી તમે બધા જાણો છો મેથ્સનો પોર્શન, ફિઝિક્સનો પોર્શન, કેમેસ્ટ્રીનો પોર્શન આ બહુ જ ઈઝી હતો. ઓકે, તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 175 થી વધુ જે છે 88 વિદ્યાર્થી છે. 150 થી 175 ની અંદર 410 વિદ્યાર્થી મિત્રો છે. 100 થી 150 ના રેન્કમાં 1900 વિદ્યાર્થી છે. આ થોડો રેન્ક વધી ગયો છે. આમાં બી ગઈ સાલ કરતા આમાં બી વધારો આવ્યો છે. 88 છે. ગઈ વખતે 30 થી 40 સ્ટુડન્ટ હતા, આ વખતે થોડો વધારો આવ્યો છે. 50 થી 100 ની વચ્ચે જે છે 6400 વિદ્યાર્થી છે અને 50 થી ઓછા માર્ક્સમાં 10,000 કરતા વધારે વિદ્યાર્થી મિત્રો છે. ઓકે, તો ખૂબ જ આ વખતનું જોવામાં આવે તો જે ઉપરનું ભાગ ગયો છે, જે માર્ક્સ હાઈએસ્ટ છે થોડા વધી ગયા છે, જ્યારે લોઅર ભાગ તો સૌથી વધારે નીચો આવી ગયો છે. હવે વાત કરવામાં આવે તો આપણું જે D2D નું રજીસ્ટ્રેશન છે, D2D નું જે રજીસ્ટ્રેશન છે એ 20 મે થી 20 મે થી સ્ટાર્ટ થવાનું છે. D2D નું જે રજીસ્ટ્રેશન છે એ જ તમારી જે હતી તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું હતું, જેની અંદર તમે ડીડી સેટ નું ફોર્મ ભર્યું હતું, એમાં જ તમારે પ્રોસેસ કરવાની છે અને એનો બી વિડીયો આપણે તમને મોકલી દઈશું. જે 20 મે થી સ્ટાર્ટ થવાનું છે, 20 મે થી સ્ટાર્ટ થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને એની એન્ડિંગ ડેટ જે છે એ 20 મે થી સ્ટાર્ટ થશે અને 16 જૂન સુધી એનું પ્રોસેસ ચાલવાની છે. ઓકે, તો આની અંદર તમારી D2D ની રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલવાની છે. એની ફી પણ અલગથી ભરવાની આવશે. કઈ રીતના ફોર્મ ભરવાના છે એ બી આપણે તમને સમજાવી દઈશું. પ્લસ ઇન્સ્ટિટ્યૂટનું જે કોલેજનું બેઠક સાથેનું જે લિસ્ટ છે એ બી જાહેર થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. તો એ બી આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખરેખર દિલથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની જે મહેનત હતી ખૂબ જ સારા માર્ક્સ લાવ્યા છે અને જે વિદ્યાર્થી મિત્રોના સારા રેન્ક આવ્યા છે, સારા માર્ક્સ આવ્યા છે, એ લોકોને હવે કઈ બ્રાન્ચમાં જવું છે એ એપ્રોક્સી ગઈ વખતનું જે મેરિટ હતું એના આધારે જે સીટો મળે એનું એક બી ટૂલ્સ આપણે એપ્લાય કરી દીધું છે. એ બી મેં વિડીયો બનાવી દીધો છે, એની લિંક બી મૂકેલી છે અને તો પણ છતાં હજી કોઈ ખ્યાલ ના આવે પર્સનલી તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, સોર તમને ગાઈડ કરી વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું આ વિડીયો તમારા દરેક ફ્રેન્ડ્સને શેર કરશો અને આ તારીખો બી શેર કરી દેશો. અને હવે D2D ની જે પ્રોસેસ છે કઈ રીતના કરવાની છે એ બી આપણે ટૂંક સમયમાં વિડીયો સાથે મળીશું વિદ્યાર્થી મિત્રો. અને ફરીથી ગુજરાતના હજારો વિદ્યાર્થી મિત્રોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે મારી જે મહેનત હતી, અમારું જે ગાઈડલાઇન્સ હતું, અમે તમને જે આપ્યું છે એમાં તમને સારા એવા માર્ક્સ લાવવામાં ખૂબ જ હેલ્પફુલ થઈ હશે. ઓકે, બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.